મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું. જેમ કે ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી? બેન્ટિંગ, ડોમેક, રોનાલ્ડ રોસ કે હાર્વે? આનો જવાબ આપણે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 1, આંસુમાં કયો પદાર્થ ભળેલો હોય છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ પણ આપતા જજો. સામાન્ય નમક, સોડિયમ, સ્ટાર્ચ કે ગ્લુકોઝ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, સામાન્ય નમક ભળેલું હોય છે આંસુમાં. લોખંડ પર કાટ કયા કારણે લાગે છે? ફેરિક ઓક્સાઇડ, હાઇડ્રેટેડ ફેરસ અને ફેરિક ઓક્સાઇડ, આલ્કલાઇન ફેરસ અને ફેરિક કાર્બોનેટ કે ઉપરોક્ત તમામના કારણે? અહીં સાચો જવાબ થશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામના કારણે લોખંડમાં કાટ લાગે છે. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ, બેન્ટિંગે કરી હતી. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો. વનસ્પતિ તેલનું ઘીમાં રૂપાંતર કયા માધ્યમથી થાય છે? હીટ ટ્રીટમેન્ટ, હાઇડ્રોજનીકરણ, ઓક્સિજન કે એન્ઝાઇમ? અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી, હાઇડ્રોજનીકરણના લીધે વનસ્પતિ તેલનું ઘીમાં રૂપાંતર થાય છે, એટલે કે ડાલડા ઘી બને છે, જેને વનસ્પતિ ઘી પણ કહે છે. નીચેનામાંથી કઈ એક મિશ્ર ધાતુ છે? ઝિંક, સ્ટીલ, સીસા કે એલ્યુમિનિયમ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, સ્ટીલ. સ્ટીલ છે તે એક મિશ્ર ધાતુ છે. નીચેનામાંથી કયું અશ્મિ બળતણ નથી કે જેને આપણે સળગાવી શકીએ તેવું કયું નથી? ખનિજ કોલસો, પેટ્રોલિયમ, લાકડું કે કુદરતી વાયુ? તો અશ્મિ બળતણ છે તે કયું નથી? તો અહીં સાચો જવાબ આવશે લાકડું. લાકડાને આપણે સળગાવી શકીએ પણ એ તાજું લાકડું હોય છે, અશ્મિ બળતણ હોતું નથી. અશ્મિ બળતણ એટલે ખૂબ જૂનું હોય તેવું. કયું તત્વ ઓક્સિજનમાં બળી જાય ત્યારે મજબૂત આલ્કલાઇન ઓક્સાઇડ બનાવે છે? ફોસ્ફરસ, સોડિયમ, લોખંડ કે ગંધક? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, સોડિયમ. ફેથમ એ શું છે? એક માછલી છે, એક છોડનું નામ છે, એક જહાજનું નામ છે કે એક માપ છે? તો અહીં સાચો જવાબ આવશે તે એક માપ છે. એક ફેથમ બરાબર 6 ફૂટ થાય છે અને મીટરમાં વાત કરીએ તો 1.8 મીટર થાય છે. મુખ્યત્વે પાણીની ઊંડાઈ માપવા માટે તે વપરાય છે. નદીની ઊંડાઈ, તળાવની ઊંડાઈ કે સમુદ્રની ઊંડાઈ માપવી હોય તો તેને ફેથમમાં માપવામાં આવે છે. રિક્ટર સ્કેલ શું માપવા માટે વપરાય છે? ભૂકંપની તીવ્રતા, હવાની ગતિ, સમુદ્રની ઊંડાઈ કે શરીરનું તાપમાન? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ભૂકંપની તીવ્રતા માપવા માટે રિક્ટર સ્કેલ છે તે વપરાય છે. ડાયનામાઇટના શોધક કોણ હતા? આઇન્સ્ટાઈન, ન્યૂટન, આલ્ફ્રેડ નોબલ કે મેડમ ક્યુરી? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી, આલ્ફ્રેડ નોબેલ. તમે અહીં જોઈ શકો છો આલ્ફ્રેડ નોબેલનો ફોટો આપેલો છે અને દર વર્ષે નોબેલ પ્રાઇઝ પણ છે તે આપવામાં આવે છે. હાલમાં જ નોબેલ પ્રાઇઝ છે તે આપવામાં આવેલા છે, તો તેનો વિડીયો પણ આપણે અલગથી બનાવેલો છે, એ પણ જોઈ લેજો. પ્લાસ્ટર ઓફ પેરિસ શેમાંથી મળે છે? સોડિયમ બાયકાર્બોનેટ, જીપ્સમ, યુરિયા કે કાર્બન? તો હાડકું ભાંગી ગયું હોય અને પ્લાસ્ટર ઓફ પેરિસનો આ જે પાટો લગાવવામાં આવે તે શેમાંથી બને છે? તો જીપ્સમમાંથી બને છે, જેને આપણે ચિરોડી પણ કહીએ છીએ. દવા અને યુદ્ધમાં ઉપયોગ માટે અદ્યતન સંશોધન કયા કિરણો પર થઈ રહ્યું છે? એક્સ કિરણો, લેઝર કિરણો, ગામા કિરણો કે કેથોડ કિરણો? અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી, લેઝર કિરણો પર દવા બનાવવા માટે અને યુદ્ધ માટે અદ્યતન સંશોધન થઈ રહ્યું છે. રડારમાં કયા પ્રકારના તરંગો હોય છે? વિદ્યુત તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો,
ધ્વનિ તરંગો કે ઉપરોક્તમાંથી કોઈ નહીં? સાચો જવાબ આવશે વિદ્યુત ચુંબકીય તરંગો હોય છે રડારમાં. આકાશ વાદળી દેખાવાનું મુખ્ય કારણ શું છે? આપણને આકાશ તરફ જોઈએ તો બ્લુ કલરનું આકાશ દેખાય છે. તો એનું કારણ શું છે? સૂર્યપ્રકાશ વાદળી હોય છે. બી. વાતાવરણમાં હાજર ધૂળ વગેરેના કણો દ્વારા સૌર કિરણોનું વિખેરાવું. સી. પ્રકાશ પ્રતિબિંબ કે ડી. પ્રકાશ વક્રીભવન. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી. વાતાવરણમાં હાજર ધૂળ વગેરે કણો દ્વારા સૌર કિરણોનું વિખેરાવું, જેથી આપણને આકાશ છે તે વાદળી કલરનું દેખાય છે. એવું પૂછવામાં આવે કે અવકાશ યાત્રીને આકાશ કેવું દેખાય છે? તો તેને કાળા કલરનું દેખાય છે. જો ઝડપી ચાલતું વાહન હોર્ન વગાડે તો તેનો અવાજ સમાન લાગે છે, વધુ સંભળાય છે, ઓછો સંભળાય છે, પહેલાં ઓછો અને પછી વધુ સંભળાય? શું જવાબ આવશે? સાચો જવાબ છે અહીં ઓપ્શન બી, વધુ સંભળાય છે. ફૂલ એકદમ ઝડપથી વાહન આવતું હોય અને તે હોર્ન મારે તો તે વધુ સંભળાય છે. કોટન અને ઊનના રેસા વચ્ચેનો તફાવત કેવી રીતે નક્કી કરી શકાય? સ્પર્શ કરીને, બાળીને, NaOH સાથે પ્રતિક્રિયા કરીને કે HSO સાથે પ્રતિક્રિયા કરીને? તો અહીં સાચો જવાબ આવશે બાળીને, ઓપ્શન બી. બાળવાથી તેનો તફાવત ખ્યાલ પડશે, સ્પર્શ કરવાથી ખબર પડતી નથી. બરફ પર દબાણ વધવાથી તેના ગલનબિંદુ પર શી અસર થાય છે? બરફ હોય અને તેના ઉપર દબાણ કરવામાં આવે, કંઈ પણ વજન રાખવામાં આવે તો શું થાય? ગલનબિંદુ ઘટશે, વધશે, યથાવત રહેશે કે શૂન્ય થઈ જશે? અહીં સાચો જવાબ આવશે ઘટશે. ગલનબિંદુ ઘટશે એટલે ઓગળવાની જે એની ગતિ હતી તે ઓછી થઈ જશે. ઉનાળામાં સફેદ કપડાં કેમ પહેરવામાં આવે છે? ગરમીનું ખરાબ પોષક છે, ગરમી વધુ થાય છે, આકર્ષક છે કે આમાંથી કોઈ નહીં? તો અહીં સાચો જવાબ આવશે ગરમીનું ખરાબ શોષક છે. ગરમીને તે વધારે શોષતું નથી, તેથી ઉનાળામાં સફેદ કપડાં પહેરવામાં આવે છે, ગરમી ઓછી લાગે છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એ. લોખંડ પાણીમાં ડૂબી જાય છે. બી. લાકડું પાણી પર તરે છે. સી. પારો પાણી પર તરે છે. ડી. લોખંડ પારામાં તરે છે. તો આમાંથી કયું વિધાન ખોટું છે? તો વધારે પડતા લોકોને ઓપ્શન ડી અહીં સાચો લાગતો હશે, પરંતુ તે ખોટું છે. જવાબ આવશે સી. પારો પાણી પર તરે છે. અને ડી છે તે સાચું છે, લોખંડ પારામાં તરે છે. જો લોખંડ પાણીમાં ડૂબી જાય બધાને ખ્યાલ છે, લાકડું પાણી પર તરે છે એ પણ ખ્યાલ છે. લોખંડ છે તે પારામાં તરે છે એ યાદ રાખજો, અને પારો છે તે પાણી પર તરતો નથી, તે ડૂબી જાય છે. નારંગી એટલે કે સંતરામાં કયું વિટામિન વધુ હોય છે? વિટામિન ડી, વિટામિન એ, વિટામિન સી કે વિટામિન બી? અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી, વિટામિન સી. સંતરા, લીંબુ વગેરે જેટલા પણ ખાટા ફળો છે તેમાં કયું વિટામિન હોય? વિટામિન સી વધુ પ્રમાણમાં હોય છે. ચામાચીડિયા અંધારામાં પણ શેની મદદથી ઉડી શકે છે? અલ્ટ્રાવાયોલેટ તરંગ, અલ્ટ્રાસોનિક તરંગ, રેડિયેશન કે ખાસ રેટિના? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, અલ્ટ્રાસોનિક તરંગના કારણે તેઓ અંધારામાં પણ સારી રીતે ઉડી શકે છે. એલ્યુમિનિયમ કયા ખનિજમાંથી મેળવવામાં આવે છે? મોનોનાઇટ, એન્થ્રેસાઇટ, બોક્સાઇટ કે થોરિયમ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, બોક્સાઇટ. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. બ્લેક હોલ એ શું છે? નિહારિકા, ઉલ્કા, સૂર્યની ફોલ્લીઓ કે મૃત્યુ પામતો તારો? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, મૃત્યુ પામતો તારો.
તારો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આ રીતે બ્લેક હોલમાં પરિવર્તિત થઈ જાય છે. પાણીમાં કાયમી કઠોરતાનું કારણ શું છે? મેગ્નેશિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ક્લોરાઇડ, ઝિંક ક્લોરાઇડ કે કેલ્શિયમ બાયકાર્બોનેટ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, કેલ્શિયમ ક્લોરાઇડ. કેલરીનો માપન એકમ શું છે? ગરમી, નક્કર, પ્રવાહી કે અવાજ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ગરમી. સૂર્ય ઉગતી વખતે અને આથમતી વખતે લાલ કેમ દેખાય છે? રેડિયેશનના કારણે, પાણીની વરાળના કારણે, ધૂળના કણોને કારણે કે પ્રકિરણના કારણે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, પ્રકિરણના કારણે સનરાઈઝ અને સનસેટ વખતે સૂર્ય છે તે લાલ દેખાય છે. પાવર પ્લાન્ટ ઘરો સાથે કેવી રીતે જોડાયેલા છે? શ્રેણી ક્રમમાં, સમાંતર ક્રમમાં, મિશ્ર ક્રમમાં કે આમાંથી કોઈ નહીં? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, સમાંતર ક્રમમાં જોડાયેલા હોય છે. કઈ ક્રિયા દ્વારા લોખંડમાં કાટ લાગે છે? ભૌતિક ક્રિયા, રાસાયણિક ક્રિયા, સામાન્ય ક્રિયા કે આમાંથી કોઈ નહીં? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, રાસાયણિક ક્રિયા દ્વારા લોખંડમાં કાટ લાગે છે. ઇલેક્ટ્રિક બલ્બનું ફિલામેન્ટ શેનું બનેલું હોય છે? ઇલેક્ટ્રિક જે આ બલ્બ છે તેની ઉપરનો જે આ ભાગ છે તેની અંદર ફિલામેન્ટ હોય છે તે શેનું બનેલું હોય? ક્રોમિયમ, ટંગસ્ટન, તાંબુ કે ઝિંક? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, ટંગસ્ટન. ટંગસ્ટન છે તે સૌથી વધુ ગરમી સહન કરી શકે છે, જેના કારણે તેની પરત અંદર લગાવવામાં આવે છે, જેથી કાચ છે તે તૂટતું નથી. બલ્બ ગરમ થઈ જાય છે પણ કાચ છે તે તૂટતું નથી. કોના કારણે? ટંગસ્ટનના કારણે. કેટલીમાં પાણી ગરમ થવું એ શેનું ઉદાહરણ છે? વહન, સંવહન, વિકિરણ કે ઘનીકરણ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, સંવહન, જેને ઇંગ્લિશમાં કન્વેક્શન પણ કહે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.